હાલો દોસ્તો, આજનો આપણો નવો બ્લોગ છે કે ખેડૂત માટે સ્પેશિયલ. તો આપણે આપણી વાડીમાં હવે જઈએ છીએ મિત્રો. કે ખેડૂત માટેનો બ્લોગ છે અને એવા દ્રશ્ય છે ખરાબ ખેડૂતના, કે નહીં ઓલું કહેવાય ને દેશી ભાષામાં, નહીં જીવતા કે નહીં મરેલા એવું છે. તો આપણે આપણી વાડીમાં જઈને આપણે તમને કહીએ, આપણે એક આ વળ છે કે બહુ વર્ષો જૂનો છે અને હવે આપણે આપણી વાડીમાં જાશું મિત્રો. તો હવે જોજો આગળ કે આપણે છે ને મિત્રો, હમણાં એનઆરઈ કંપની આગળ આપણું રહેણાંક છે. તો અહીંયા થી પાછળ 1 કિલોમીટર, મતલબ 1 કિલોમીટર દૂર એટલું થાય. અને મગફળી આપણી જે છે તે પલળી ગઈ છે. નુકસાનનો કોઈ પાર નથી, એટલું નુકસાન થયું છે મિત્રો. તો આપણી વાડીમાં આપણે હવે જઈએ, તમને દેખાડી દઈએ કે ભાઈ હવે આમાં એવું થાય કે નહીં જીવતા કે નહીં મરેલા, આવું છે દોસ્તો. કે નહીં ઉપર કે નહીં નીચે, આ બધું એવું છે. તો હવે એના માટે આપણે સરકારને કંઈક ભલામણ કરીશું વિડીયો થકી, કે ભાઈ કંઈક કરે ખેડૂત માટે. તો હાલો હવે આપણે આગળ જઈએ મિત્રો. હાલો દોસ્તો, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કે આપણી વાડીમાં. બસ થોડુંક જ દૂર છે, આપણે હમણાં જોઈએ દોસ્તો. હાલો આપણે જોઈ લઈએ કે આપણું નુકસાન કેટલું થયું છે. તો જો દોસ્તો, આ મગફળી છે, તમને દેખાડી દઈએ. જોઈ લઈએ આ બધું નુકસાન, અતિ નુકસાન થયું દોસ્તો. આપણે પાથરાને અડીને એકવાર જોઈ લઈએ. જોવા નુકસાન કેટલું બધું નુકસાન થયું છે, નકરું નુકસાન જ છે. એટલે દોસ્તો આપણું તો નહીં, પણ એવા બધા ખેડૂતનું નુકસાન થઈ ગયું છે અત્યારે. હવે એકવાર આપણે વિડીયો ઘુમાવીને આમ જોઈ લઈએ. જોઈ લ્યો, આમ બધા મગફળી પડી છે, બધું નુકસાન જ છે દોસ્તો. તો હવે આપણે આમાં શું કરવું, આગળ કઈ રીતે પગલું ભરવું એ નથી ખબર પડતી. એટલે રોવા જેવા સમય આવી ગયા છે દોસ્તો. આ મગફળીમાં એવું છે દોસ્તો કે ભાઈ વરસાદ આવ્યો એટલે આપણે કંઈ ન કરી શક્યા. કે ભાઈ આપણે ઓપનર છે કે ભાઈ ફૂકણી છે કે આપણે કાઢી લઈએ, એવું પણ ન કંઈ થયું. આ જોઈ લ્યો બધું પડ્યું છે દોસ્તો. અમુક 100 ખેડૂતનું એવું નીકળી ગયું છે. જો સામે આપણે બળદગાડું જે હાથી કે એનેથી હાલે છે, તો હવે એ નીકળી ગયું છે. એ લોકોને તો સારું છે, પણ એવું બન્યું છે કે 100 ખેડૂત હોય ને એમાં 1 થી 2 જણાએ કાઢ્યું હોય એવું. તો બાકી બધાનું દોસ્તો પલળી ગયું છે. એ લોકો નથી પડ્યું, એ હજી વાવે છે. તો દોસ્તો આપણું બધું બગડી ગયું છે. તો હવે શું આગળ કરવું એ તમે અમને કહેજો, જણાવજો કે ભાઈ આ રીતના કરવાથી આપણે આગળ વધીએ. તો હવે એ થોડુંક જણાવો મિત્રો. કેમ કે આ બધું તમે આમ જોઈ શકો. ઓલી તો ભાઈ કેમેરામેનને કહીએ કે આગળ ઝૂમ કરીને દેખાડે, બધે પાછા સર્યું ને એવું પડ્યું છે દોસ્તો. કેમ કે વરસાદ આવ્યો એટલે મિત્રો આપણાથી તો કંઈ ન થઈ શકે, પણ આપણે જો સરકાર કંઈ એનો આપણે ફાયદો કરી દઈએ તો થાય દોસ્તો. તો આપણા વિડીયોને આગળ શેર કરો કે ભાઈ સરકાર લગીને જાય કે ભાઈ આ લોકો ખેડૂતનો બધો બગાડ થઈ ગયો છે, તો એનું કંઈક ફળ મળે એમ. તો દોસ્તો આ એક નહીં, હવે આપણે આની કોર જાય સામેની સાઈડમાં, તો અહીંયા પણ એવું જ છે, બધું બગડી ગયું છે. અને દોસ્તો આમાં થાય છે એવું કે આપણે જે ઢોળાનો ભૂકો હોય, મૂંગા પ્રાણી હોય,
તેનો બધો ભૂકો પલળી ગયો છે, એટલે એને જમવામાં મતલબ એને નાખવામાં તકલીફ વાળું કે આ વસ્તુ ન જો હવે એ લોકો ખાય, કોઈ આપણે બળદ કે ગાય કે છે એ ન ખાય, તો બધું પલળી ગયું છે એવું છે દોસ્તો. આમ જોઈ લ્યો, હવે આ બધી જગ્યાએ તમને નકરા પાથરા જ દેખાતા હશે, તો બધું પલળી ગયું છે. હવે આપણે છે ને દોસ્તો સુકાય એટલે આને કાઢીશું, અને મગફળી તો બ્લેક થઈ જશે, પણ પાથરા પણ બ્લેક થઈ ગયા છે કે આપણે ઢોરા ન ખાઈ શકીએ એવું. તો દોસ્તો આપણે હવે છે ને આમ કોઈ એકાદો ખેડૂત છે એ તો મેં તમને કીધું કે ભાઈ જેની આગળ સાધન હતા એ બધા કાઢી ગયા છે. તો આપણે આગલા વિડીયોમાં આપણો જે વિડીયો આગલો બ્લોગ હતો એમાં આપણા આગળ સાધન છે જે ટ્રેક્ટરો ને એના પણ આપણે વિડીયો ઉતારેલ છે, અમારી પાસે જ છે દોસ્તો, પણ અમારી પાસે એટલા સભ્યો નહોતા એટલા માટે આપણે ઘરના પણ આપણે કાઢી ન શક્યા, એટલે એવું છે મિત્રો. તો હવે આપણે છે ને સુકાય એટલે પછી કાઢીશું ને પછી તમને કહેશું શું છે હકીકત. તો હવે આપણે આગળ જશું મિત્રો પાછા, અને થોડાક આપણે આગળના વ્યૂ લેશું. હાલો દોસ્તો, તો હવે આપણે જે ભેંસ છે ઘરની એ તમને દેખાડી દઈએ કે દોસ્તો અત્યારે જોઈ લ્યો આ કેવી સરસ મજાની ભેંસ છે. જો એ પણ બીવે છે આપણાથી, આપણી ઘરની છે તો એ બીવે છે, જોઈ લ્યો. તો વસ્તુ એવી છે દોસ્તો કે કેવી તાજી માજી છે, ખાધેલ પીધેલ. પણ દોસ્તો હવે એમાં એવું થશે કે આપણી પાસે મગફળી છે જે ભૂકો છે તે તો પલળી ગયો છે, એટલે હવે આનું શું થશે કયો તમે? કેમ કે હવે આપણે આના માટે વેચાતો લઈને આપણે ખવડાવીએ, પણ વેચાતો એ ક્યાંથી લઈ આવો કયો જોઈએ? કે હવે આમાં એવું છે કે બધે ટોટલી માણસોનો ભૂકો બગડી ગયો મિત્રો, તો આપણે ભૂકો લઈ આવો ક્યાંથી એમ? હવે એ તકલીફ વાળું છે દોસ્તો. એક આપણે બીજી પણ ભેંસ છે એનો પણ આપણે તમને વિડીયોમાં દેખાડી દઈએ કે આ લોકોને હવે આપણે ટૂંકમાં મૂંગા પ્રાણી છે જે બોલી નથી શકતા, તો એને આપણે કઈ રીતે ખવડાવવું. જોવા એ બેઠી છે દોસ્તો, એ પણ ભેંસ છે એ પણ બેઠી છે દોસ્તો. હવે આપણા આગળ ઓપનર પડેલું છે તો એના તમને વિડીયોમાં થોડાક વ્યૂ દેખાડી દેશું કે આપણું ઘરનું છે તોય આપણે કાઢી ન શક્યા, અને આપણી પાસે સાધન છે એ તો તમને આગલા વિડીયોમાં જોવા મળ્યા હતા, તો પણ આપણે થોડાક એના પણ વ્યૂ દેખાડી દેશું, પણ તો આપણે હવે કાઢી ન શક્યા. તો હવે દોસ્તો શું કરવું? જો સામે ટ્રેક્ટર ને એવું બધું પડેલું છે, રોટાવેટર ને બધા સાધન આપણા મિત્રો ઘરના છે, તો પણ આપણે ન કાઢી શક્યા. અને દોસ્તો આપણે આપણો આંબાનો બગીચો છે કે એમાં કેરીઓ આવે છે, તો હવે આપણે આગળના બ્લોગમાં આપણે લેશું કે જે કેરીઓ આવશે ત્યાં આપણે એનો એક વિડીયો બનાવી દેશું કે પબ્લિકને ખબર પડે. દોસ્તો આ છે થોડાક એવા બારના આંબા છે, કલમી પણ આંબા છે દોસ્તો, અને સાદા પણ છે કે આપણે જો કેરી ખાઈ અને નાખી દીધી હોય તો થઈ ગયા હોય એવા પણ છે દોસ્તો. તો દોસ્તો હવે આપણું જે ઓપનર, તો એ ઓપનરનો તમને વિડીયો આપણે દેખાડી દઈશું કે આ છે ઓપનર. હવે ઓપનર આપણે કમ્પ્લીટ કરીને રાખ્યું છે દોસ્તો, પણ એમાં એવું થયું કે વરસાદ આવી ગયો એટલે આપણી મગફળી ના નીકળી, તો જો એ કમ્પ્લીટ છે, આવો હવે જ કાઢવાનું છે એવું બધું છે દોસ્તો. તો જોઈ લ્યો, જો હાવ કમ્પ્લીટ છે, આપણે ઘરનું જ છે પણ ના નીકળી, આવું છે મિત્રો. તો હવે મિત્રો આપણે આગળ જશું. આપણે જો થોડુંક એવો લીલું વાવ્યું છે એ તમને દેખાડી દઈ ઢોરા માટે, કેમ કે એ વસ્તુ દાયક ન થાય દોસ્તો. એ આપણે મગફળી લીલી હતી ત્યારનું વાવેલું છે, તો એના વ્યૂ દેખાડી દઈએ દોસ્તો. આપણી પાસે ભૂકો નતો ને એટલા માટે
કંઈ આપણે ઢોરાને નાખવા માટે જ નહોતું, એટલે આપણે થોડોક એવો કાઢ્યો હતો, પણ એ પલળી ગયો, જોઈ લ્યો. તો દોસ્તો હવે આપણે આજના બ્લોગમાં એટલું કે ભાઈ તમે આગળ આ વિડીયોને શેર કરજો અને સરકાર લગીને જાય તો કંઈક ખેડૂતને આમાં સહાય કરે એવી અમારી નમ્ર વિનંતી છે દોસ્તો. આપણો વિડીયો બને એટલો શેર કરજો અને ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આજની ચેનલમાં આટલું આજના બ્લોગમાં. તો જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ દોસ્તો.